ઝુમકા સગુણાબેન વારંવાર રામદેવજી બાપાને યાદ કરવા લાગ્યા છે. અરે વીરા, જો તમે મારે વારે નહીં આવો તો મને સવાર પડી જશે. નગરના લોકો જાગશે ત્યારે મને જોઈને વાતો કરશે કે આ તો કોણ રામદેવી બેન સગુણા. રામદેવજી બાપા રંગમહેલમાં સૂતા હોય છે, સબકીના ભાગી જાય છે અને માતા વિનોદે પાસે આવી રામદેવજી બાપા શું કરવા લાગ્યા છે. અરે ભાઈ, અત્યારે તમારા લગ્નનું ટાણું છે અને તમારા હાથે મેંઢો બાંધેલો છે અને અંદર પીઠી ચોળેલી છે માટે ભાઈ તમારથી બહાર ન નીકળાય. અરે માતાજી, જો તમે કહો તો અંદર પીઠી ચોળેલી તો ધોઈ કાઢું માતાજી. જો કહો
હાથે મીંડોળ બાંધ્યો પણ તે તોડી નાખું માતાજી. પણ મારી બહેન સગુણાની મારે જવાની તમે મને આજ્ઞા આપો માતાજી, આજ્ઞા આપો. અરે ભાઈ, તમને માતાજીની આજ્ઞા છે કે તમારે શયનખંડની અંદર જઈ અને સૂઈ જાઓ. નિકુલ અરે હા, અત્યારે મારા માતાજીને કેવો વસલ પાડી મહેમાન તો મારી બહેન સગુણા અને રસ્તો રાખ્યો અને 5 વર્ષ ભાણેજના. આજે તેના તે હાથ જંગલમાં પડશે તો લાલ મારા ભૂમરિયા ભારો લઈ અને નીવડે ભણેલા પ્લાન માંડી અને મારી બહેન સગુણાને મારે રામદેવજી બાપા લીલવે ભણને પ્લાન માંડી બેની સગુણાની વારે થાય છે. આ બાજુ વગડાની અંદર બેની સગુણા વિકડા બોલે છે. તો 5 વર્ષના બાળને લઈને વિરા પોકરણગઢ વિરા ચાલતો હતા વિરા. હું વિકલા ઘોડીને મારા દેહ આ જંગલમાં પાડું વિરા. લેડીઝ કોણ એને પાયું આવે છે